રતન કટોરો મીણલ દેને દેજો, અમલો ના પોતા પિતા યજમલ ને હાથ. વીરગેડિયો વીરા વીરમ દેને દેજો, તુરાને કેજો જા જા જુહાર, તુરાને કેજો જા જા જુહાર. ગુરુની દુઆય મેં યશતન બોલ્યા. વીરગેડિયો વીરા વીરમ દેને દેજો, તુરાને કેજો જા જા જુહાર, તુરાને કેજો જા જા જુહાર. ગુરુની દુઆય મેં યશતન બોલા. નો में पीरे दीदा निशाना, 10 में खोदावी पीरुए पटशाण. नो में पीरे दीदा निशाना, 10 में खोदावी पीरुनी पटशाण. एकादशी भय पद पाम्या, समसामा कीधुं 3 વાર, સમસામાં કીધું 3 વાર. ગુરુની દુઆય મેં યશતન બોલા. એકાદશી ભય પદ પામ્યા, સમસામાં કીધું 3 વાર, સમસામાં કીધું 3 વાર. ગુરુની દુઆય મેં યશતન બોલા. રામદેવજી મળ્યા મોજા પીરાડ. રતન કટોરો માતા મીણલ દેને દેજો, અમલોના પોતા પિતા અજમલ ને હાથ. વીરગેડિયો વીરા વીરમ દેને દેજો, તોરાને કેજો જાજા જુહાર. વાત કહેવાની ભૂલી ગઈ કે રામદેવજી મહારાજ જ્યારે સમાધિની અંદર બેઠા તે 3 વસ્તુ સમાધિની અંદર મૂકી હતી. તો આ મીણલ દે રતન કટોરો મૂક્યા, પિતા અજમલે ગરણી ગાળવાના પોતા મૂક્યા, અને વીરમ દેવે વીરગેડિયો મૂક્યો. 3 વસ્તુ પોતાના ખડિયામાંથી કાઢી હરભુજીભાઈને આપી. હરભુજીભાઈ કોઈ પ્રકારનો વિચાર કર્યો નહીં. વાત હાશે, એટલો બધો જો વિચાર આપણને આવડતો તો ભગવાનને પામી જાય. રામદેવજી મહારાજ આપ્યો એટલે પોતાના ખડિયાની અંદર નાખીને પાછો ઘોડો જવા દીધો. મહાપુરુષો દયાના સાગર છે, જેના હૃદયની અંદર દયા કોઈ જીવને ઉગારવાનો કાયમને માટે જારો જરી રહ્યો છે. હરભુજીભાઈ પાછો ઘોડો જવા દીધો એટલે પાછો રામદેવજી મહારાજે પડકાર કર્યો કે હરભુજીભાઈ ઉરા ઉરા. કા એ હરભુજીભાઈ ઓલી વાત હાશી કઈ કે નોમે પીરે દીધા નિશાના, 10 ખોદાવી પડશાળ. એકાદશી ભય પદ પાયમાં, સમસામાં કીધું 3 વાર. હવે હરભુજીભાઈ મનાય
એક બાજુ સમાચાર મોકલે છે ને એક બાજુ સામે ઉભા છે. એ મનાય કેમ? બસ એ જ ભગવાનની કણકણાશ. સામે હોવા છતાંય મનાતું. નરવી જીવાને કેમ જાણે ઉતાવળ હોય. હું હાસી પણ હવે તમે અત્યારે મળવાનું હો ગર્ભજીભાઈ, એ વાત હાસી. બે વાત હાસી. ભગવાન દેહે કરીને કાયમને માટે રહેતા નથી એ વાત હાસી, ને ભગવાન કોઈ દી મરતા નથી એ વાત, બે વાત હાસી. હરભુજીભાઈ સમાધિ લીધી એ વાત હાસી, ને અત્યારે હામો મળું છું એ વાત હાસી. તો આપણને મનની અંદર એવો પ્રશ્ન થાય કે ભગવાન સમાધિમાંથી નીકળી ગયા છે. પણ એ બહુ મન બુદ્ધિનો વિષય નથી, મન દોડાવવાની વાત. ભગવાન કરે એમ ન કરાય, ક્યાંય એમ કરાય. ગુરુ કરે એમ કોઈ દી ન કરાય, ક્યાંય એમ કરાય. અને એ તો સત્તાધારી પૃથ્વીના માલિક છે, ને બહાર નીકળવો તો બહાર નીકળી જાય. ન નીકળે એ થોડો પોપડ છે પાંજરામાં પૂરે બહાર પોપડ છે. બધી વાત હશે. પણ મહાપુરુષોની કોઈ દી દેખાદેખી કરવી નહીં. મહાપુરુષો કે એમ કરવું. એ મહાપુરુષોને આપણી દેખાદેખી કરવી કે લો શંકર ભગવાન ગાંજો પીતા થાય, આપણે એક એક પ્યાલી ઠોકારી એમ હાલે. ભાંગે ધધોરો પીવો છો, વિષ કેમ નથી પીતા? વિષ પી ગયા હતા. એ તો વિષ પીતા હોય કાંક ગ્લાસ. બધી વાત હાશીશ. નવમે પીરે દીધા નિશાના, દસમે ખોદાવી પીરું એ પડશાળ એકાદશી. અભય પદ પાયમાં સમસામાં કીધું ત્રણ ત્રણ વાર. મહાપુરુષોની સમસ્યા ત્રણ વાર હોય છે, છતાંય સમજે નહીં. મહાપુરુષો કોઈને બાવડા પકડીને કહેતા. મહાપુરુષો શાનમાં કે શાનમાં સમજી જાય એનું નામ સંત. સમજો શાનમાં સમજી જશે. અવતાર ધરીને કરવો છો દાસ તાર કહે કર જોડેલા ભવસાગરને. તરતો જ આ શાનની અંદર સમજી જાય સંત મનુષ્ય અવતાર મળ્યો. મનુષ્ય અવતારની અંદર મારે શું કરવું સમજી જાય એનું નામ સંત. જાણે તો જાણે મોડું હોય કે શું તમે વાત કરો છો. પણ ભાઈ મેં એવી વાત સાંભળી છે કે રામદેવજી મહારાજ વૈયા ગયા. એ વાત હાશી. મેં એવી વાત સાંભળીશ. ભૂંડી વાત બયાળી સુણી, એડી એડી વાત નો કેડો વિચાર. ભૂંડી વાત બયાળી સુણી, એડી એડી વાત નો કેડો વિચાર. કોઈ નર હાસા કોઈ નર જૂઠા, સૌ સૌને મતે આલે સંસાર. સૌ સૌને મતે આલે સંસાર. ગુરુની દુઆય મેં અસત ન બોલા. કોઈ નર હાસા કોઈ નર જૂઠા, સૌ સૌને મતે આલે સંસાર. સૌ સૌને મતે આલે સંસાર. ગુરુની દુઆય
दुआय में असतन बोला। भाई हर भूजी रणु जप धार्या विलखो देखो तुअरानो परिवार। भाई हर भूजी रणु जप धार्या विलखो देखो तुअरानो परिवार। तेजीना पलाणे भाई परवरिया झाखो देखो तुअरानो परिवार। झाखो देखो तुअरानो परिवार। गुरुनी दुआई में असतन बोला। रामदेव जी मळिया मुजा पीराण। ભૂંડી વાત વાયાળે સુણી અડી અડી વાતનો કેડોનો વિચાર। કોઈ નર હાચા કોઈ નર જૂઠા સૌ સૌને મતે હાલે। સંસાર હે અરબુજીભાઈ, આ તો સંસાર છે। કોઈ લોકો આમ વાતો કરતા હોય, કોઈ લોકો આમ વાતો કરતા હોય, પણ જગતની અંદર ગુરુના મતે હાલે એવા કોક વિલાસ। જગત તો બે બંબોય વાળી છે, મન ફાવે એમ બોલે, પણ ગુરુના મતે હાલે એવા વિરલા કોઈ ખરા। અને એટલી વાત યાદ રાખવાની, આ જગતે કોઈને હારા કીધા, રામને હારા નથી કીધા હો ભાઈ। તમે હેઠું જોઈને હાલશો તો એમ થશે કે એને ક્યાં હારા કામ કર્યા, હું ઓછું જોઈને હાલે। ઓછું જોઈને હાલશો એટલે લોકો કહે છે ફૂલણીઓ થઈ ગયો લાગે। સારે બાજુ જોઈને હાલશો લોકો એમ કહે છે કે ડોળામાં ક્યાં ઠેકાણા છે। પણ ગુરુ કહે એમ જ કરવું, વચન પાળી લેવું, લોકલાજ મર્યાદા એક બાજુ મૂકી। જે હોય તે સેવું પ્રથમ પહેલા સદગુરુ પાસે જઈ સોહમપદને સમજી લેવું। એ અરબુજીભાઈ ગુરુના મતે હાલે, સંતોના મતે હાલે એવા કોક વિલાસ। કોઈ નર હાચા કોઈ નર જૂઠા સૌ સૌના મતે હાલે સંસાર। અરબુજીભાઈ તરત ઘોડો જવા દીધો। રણુજાની અંદર જ્યાં મેલ પાસે પગ વાવે ક્યાં તો અંધુકાર ધંધુકાર મેલ મીણો દેખાવા માથે કાળા વાવટા ફરકેશ। મેલની અંદર વાસ્તે ગાસ્તે ઘોડો સહિત અરબુજીભાઈ ગરી ગયા। ભાઈ અરબુજી રણુજા પધારા, વિલખો દેખ્યો તોરાનો પરિવાર। રામદેવજી મહારાજ તોરા પરિવારની અંદર થયા। તેજીના પલાણે ભાઈ પરવરિયા ઝાખો દેખ્યો તોરાનો પરિવાર। અરબુજીભાઈ મારતા ઘોડે અંદર રાજ્યની અંદર ગયા। અંદર જોયું ક્યાં તો લોકો શોક સભા ભરીને બેઠા છે। રામદેવજી મહારાજના ગુણગાનની વાત કરે છે, રામદેવજી મહારાજની પરસાની વાત કરે છે। કોઈ એના નામની તસ્બી ફેરવે છે, કોઈના આંખમાંથી સોદારા આંસુ વસે છે, અને ધુપાડિયામાંથી લોબાનના ગોટે ગોટા સડે છે। પણ માતાજી નજીક મિનલ દે બેઠા હતા। અરબુજીભાઈને જોઈને એકદમ ઊભા થઈ ગયા। ઓ આને માળાને કાંઈ શરમ જેવું છે। ભાઈ જેવા ભાઈ વહી ગયા તો આવો માભો રાખીને, આવો માભો લઈને વારસતે ઘોડે પોતે આવીને રણુજા આવ્યા। પણ માતા ઊભા થઈને મળવા આવ્યા એટલે અરબુજીભાઈ માતાને કીધું, માં કોની શોક સભા ભરીને બેઠા? કેમ ભાઈ તો અજાણ્યો થાશ? ખબર નથી કે બધાના પહેલાથી તમને સમાચાર આપ્યા। રામદેવજી મહારાજ જ્યારે પ્રાણ ઇંદ થતો હતો, અજીભાઈ નો આવ્યો, અજીભાઈ નો આવ્યો, અજીભાઈ નો આવ્યો।
બધાથી પહેલા તમને સમાચાર મોકલ્યા હતા અને કેમ ભાઈ તમે અજાણ્યા થાવ છો? અગાઉ સમાચાર તમને મોકલ્યા, આવતાને કેમ લાગી વાર? અગાઉ સમાચાર તમને મોકલ્યા, આવતાને કેમ લાગી વાર? અલોપ ગયા પૃથ્વીના માલિક, પીરને આજ તીસરો વાર, પીરને આજ તીસરો વાર, ગુરુની દુઆઈ મેં યશતન બોલા. અલોપ ગયા પૃથ્વીના માલિક, પીરને આજ તીસરો વાર, પીરને આજ તીસરો વાર, ગુરુની દુઆઈ મેં યશતન બોલા. નોમે પીરે દીધા નિશાના, દસમે ખોદાવી પીરુએ પટશાળ. નોમે પીરે દીધા નિશાના, દસમે ખોદાવી પીરુએ પટશાળ. માસ ભાદરવો એકાદશી ને, પડદેવાય જમલ નારાય, પડદેવાય જમલ નારાય, ગુરુની દુઆઈ મેં યશતન બોલા. માસ ભાદરવો એકાદશી ને, પડદેવાય જમલ નારાય, પડદેવાય જમલ નારાય, ગુરુની દુઆઈ મેં યશતન બોલા. રામદેવજી મળ્યા મુજા પીરાણ, અગાઉ સમાચાર તમને મોકલ્યા, આવતાને કેમ લાગી વાર? બધાથી પહેલા તમને સમાચાર મોકલ્યા. ભાઈનો પ્રાણ હિંદ થયો ક્યાં સુધી? હરભુજીભાઈજીનો આવ્યા, હરભુજીભાઈજીનો આવ્યો છેલ્લા શ્વાસ સુધી તમારી યાદી. અલો ભોગયાના પૃથ્વીના માલિક પીરને वो आज तीसरो વાર કે ભગવાન છે પૃથ્વીની અંદર સમાઈ ગયા, એનો તીસરો વાર એટલે સમાધિ જુવારી નમી બેઠા છે. ત્રીજો દિવસ છે. નવમે પીરે દીધા નિશાના, દસમે ખોદાવી પટશાળ, એકાદશી ભાદરવો એકાદશીને પડદે હોવા અજમલના રાય કે નવમે પીરે દીધા નિશાના, દસમે ખોદાવી પટશાળ, એકાદશી અભય પદ પામ્યા, પડદે હોવા અજમલ નારાય. પણ હરભુજીભાઈ કે મને હમણાં જ મળ્યા. હું માં તમે વાત કરો છો? હમણાં મને ભાઈ મળ્યા, ભાઈએ પોતાના જ હાથે મને કહુંબો પાયો, હજી સુગંધ આવે જો. અરે હરભુજીભાઈ તમે આવી મન ખડતર વાત ન કરો.
ભગવાન વયા ગયા ને ત્રીજો દિવસ આ સ્ત્રીઓ છે સમાધિ જુવારી નમી બેઠા તને મળે જ ક્યાંથી? પણ તું મોઢો પડ્યો એટલે મન ઘડતર બધી વાત, મન ઘડતર નહીં મળ્યા એની વાત કરું કે એના હાથે જ મને કહુંબો પાયો. પણ જ્યારે માએ કીધું કે મેં નિશાન દીધા એ વાત હાચી સરબુજી ભાઈ. 10મે પીરે પટશાળ દર્શન દીધા એ વાત હાચી છે. એકાદશીએ ભાદરવા સુદ એકાદશીએ પડદે હો આજ મળનારા એ વાત હાચી. ત્યાં તો હરભુજીભાઈ ને બધું સમજાઈ ગયું. ભાઈ મને શા માટે મળ્યા હતા? આંખમાંથી ગંગા ને જમના ચાલુ થઈ ગઈ. મનની અંદર વિચાર હરભુજીભાઈ કરે છે કે મને ભગવાન મળ્યા, હાસુ કોણ માનશે? પણ વિચાર કરે કે આ 3 વસ્તુ રામદેવજી મહારાજે હરભુજીભાઈને આપી. ભગવાન મળ્યાનું પ્રમાણ શું? ભગવાન મળ્યા લોકો ક્યારે માનશે? 3 વસ્તુ તમારા હૃદયમાંથી મળશે તો લોકો માન્ય રાખશે કે તમને ભગવાન મળ્યા છે. બધાએ માન્ય ક્યારે રાખ્યું? તોરા લોકો એને માતાજીએ કે 3 વસ્તુ પોતાના ખરલ સોટામાંથી માતાને 3 વસ્તુ આપી. તઈ કાનની બુટી પકડી, આ ભાઈ ભગવાન તને મળાશે. કઈ 3 વસ્તુ? રતન કટોરો માતા મીણલ દેને દીધો, રતન કટોરો માતા મીણલ દેને દીધો, અમલો ના પોતા પિતા યજમલ ને હાથ. રતન કટોરો માતા મીણલ દેને દીધો, અમલો ના પોતા પિતા યજમલ ને હાથ. વીરગડિયો વીરા વીરમ દેને દીધો, તોરા ને કીધા જા જા જુહાર, તોરા ને કીધા જા જા જુહાર. ગુરુની દુઆય મેં યશતન બોલા, તોરા મળીને પંચ પરયાણો, જઈને ખોદાવી પીરુની પટશાળ. તોરા મળીને પંચ પરયાણો, જઈને ખોદાવી પીરુની પટશાળ. સુવા કસ્તુરી સંદન બેકે, બેકે છે ફૂલોની ફૂલવાડ, બેકે છે ફૂલોની ફૂલવાડ. ગુરુની દુઆય મેં યશતન બોલા, સુવા કસ્તુરી સંદન બેકે, બેકે છે ફૂલોની ફૂલવાડ, બેકે છે ફૂલોની ફૂલવાડ. ગુરુની દુઆય મેં યશતન બોલા, રામદેવજી મળ્યા મુજા પીરાડ. પોતાના જ કડિયામાંથી 3 વસ્તુ કાઢીને હરભુજીભાઈ આપી.
ભગવાન મળ્યા ને મને 3 વસ્તુ આપીશ. કે કઈ 3 વસ્તુ? કે રતન કટોરા માતા મીણ દેને દેજો, અમલોના પોતા પિતા અજમલ ને હાથ, વીરગેડિયો વીરા વિરમ દેને દેજો, તોરા ને જાજા સીતારામ કીધા. 3 વસ્તુ પોતાના ખડિયામાંથી કાઢી 3 વસ્તુ આપી એટલે બધાને મનાઈ ગયું ભગવાન આને મળ્યા. જીવનની અંદર સત્ય, પ્રેમ અને કરુણા 3 વસ્તુ તમારા હૃદયની અંદરથી મળે તો સમજવાનું ભગવાન મળી શક્યા. આપણા જીવનની અંદર સેવા, સત્સંગ, સમરણ 3 વસ્તુ નીકળે તો સમજવાનું ભગવાન મળી શક્યા. જીવનમાંથી જ્ઞાન, ધ્યાન, આધીનતા 3 વસ્તુ નીકળે તો સમજવાનું ભગવાન મળી શક્યા. 3 વસ્તુ અરબો જીવાય આપી તો લોકોને મનાણો ભગવાન આને મળ્યા. એ તો તરત 500 ભેગા થયા. તોરા મળીને પંચ પરિયાણું જઈને ખોદાવી પીરોની પટશાળ. આપણે ભગવાનની સમાધિ આપી, આપણે આઈનાન જ બેઠા, સમાધિ મૂકીને કોઈ જગ્યાએ ગયા નથી. આ કરામત શું થઈ ગઈ? ક્યારે ભગવાન નીકળી ગયા? સમાધિ મૂકીને આગા પાસા નથી થયા. વાને કરામત લાગે ને બીજાને પરસો લાગે. તો બાબુ હૃદય દેવ બને ને એને પરસા દેખાય, બાકી જાજન કરામત દે. એટલે પંચ મળીને તરત પ્રયાણ કર્યો કે રામદેવજી નીકળી ગયા લાગે. એક બાજુ એને વસન આપ્યું તો મારો પ્રાણ ઇન્દ થાય, બ્રહ્મા વિષ્ણુ આદિ મહેશ આવે, કોઈ પણ આવે મારી સમાધિ ખોદતા નહીં જાઉં. હું તમને વચન આપું છું, 3જી પેઢીએ મારા જેવો મહાન પુરુષ થાય છે. લાંબા વર્ષો નહોતા ગયા, 3જા જ દિવસે સમાધિ ખોદવા માટે તૈયાર થયા. કોણ જાણે કેવા ગજમેલના પાના ગહાતા નહીં હોય. તો ખોદવા વાળા આજકાલ નહીં, પૃથ્વીના આરંભકાળથી પ્રહલાદના મૂળિયા ખોદવા માટે એના પિતા જ તૈયાર થયા. પણ ખોદવા વાળા ગમે એમ ખોદે પણ મૂળિયા હાથમાં ન આવે. કોણ જાણાના મૂળિયા કેવા? કે ઉગી છે અમરવેલી, મૂળ તો પિયાળે મેલી, ફાલીને ફૂલીને જ્યા ધર્મની વેલી. ગુરુજી સતની વેલડિયા, વારુડા અમર ફળ લાગ્યા ગુરુજી સતની વેલડીએ. ભક્તિ રૂપી એવી વેલ છે કે આ નામ મૂળિયા ખોદવા વાળા ઠાકી ગયા, પણ મૂળિયા કોઈના હાથમાં ન આવ્યા. ભલ ભલા ઠાકી ગયા. ગજવેલના પાના ગમે એવા હોય પણ મૂળિયા કોઈને હાથમાં આવ્યા. તોરા મળીને પંચ પરિયાણું જઈને ખોદાવી પીરોની પટશાળ. અંદર વાતો મીણા કરવા પહેલા, ભગવાનને ગોતવા ગયા પહેલા આપણે સમાધિમાં જોઈ તો લેવી શેક નથી, પછી ગોતવા જાય બરોબર. એમાં બુદ્ધિશાળી તો હોય જ તે. તોરા મળીને પંચ પરિયાણું જઈને ખોદાવી પીરોની પટશાળ. પેલો ઘા મારે ક્યાં તો અંદરથી ફરમ મણી આવવા. સદાય લોકો સમજતા નથી, સમસ્યા કરે, ફૂલ ગયો ને ફોરમ રહી. બીજો ઘા મારો તોય અંદરથી સુગંધ મણી આવવા. મહાપુરુષોના જીવન કે મહાપુરુષો ઉપર અપકાર કરો તો એના હૃદયમાંથી સુગંધ જ આવે છે. દિવસની સભામાં વાત કરી હતી ને, ઈસુ ખ્રિસ્ત ભગવાનને ખીલે જડવી દીધા, છતાંય ભગવાનને પ્રાર્થના કરતા હતા, હે ખુદ ખુદા, હે પર્વતદિગાર, તો આને બધાને માફ કરી દેજે, આ લોકો મને જાણતા નથી. જેના હૃદયમાંથી સુગંધ. દાદા ક્યાંક ભજનવાણીની અંદર ગાયું કે લોકો પુષ્પ પર કેવો જુલમ કરે છે. પોતે વીણી સોયમાંથી પસાર કરીને પોતે દોરાની અંદર પોરવીને હાર બનાવે, છતાંય પુષ્પ એની સુગંધ તું બંધ થતી નથી.
આખું ભોજન બનાવ્યું છે, કવાલી બનાવી છે. આવા લોકો કાળો જુલમ કરે સદાય પુષ્પની સુગંધ દેતા, તો મહાપુરુષોના હૃદયમાંથી કેમ સુગંધ બંધ થાય? તોરા મળીને પંચપરિયાણો જઈને ખોદાવી પીરોની પટશાળ, સુવા કસ્તુરી સંદન બેકે શીખાય ફૂલોની. ફૂલવાડ 3 ઘા માર્યા પણ છતાંય તે સુગંધ મણી આવા પણ છતાંય લોકો સમજ્યા નહીં. છતાંય ઘા મારવા વાળા ઘા મીણા મારવા ક્યાં તો આકાશમાંથી અવાજ વીણો થવા. આકાશી અવાજ યધર યવાજા કર પીર રામદેવ, યધર યવાજા કર પીર રામદેવ, ક્યાં ખોદાવે પીરુની પટશાળ. યધર યવાજા કરે પીર રામદેવ, ક્યાં ખોદાવી પીરુની પટશાળ. પેઢીએ પેઢીએ ઓત પીર રામદેવ, अब तो पीरू में पीराणु नाय, अब तो पीरू में पीराणु नाय, गुरु नी दुआई में यशतन बोला. पेढ़िए पेढ़िए ओत पीर रामदेव, अब तो पीरू में पीराणु नाय, अब तो पीरू में पीराणु नाय, गुरु नी दुआई में यशतन बोला. यधर यवाजा कर पीर रामदेव, ज्योति तड़ो તમે રાખો વિશ્વાસ. યધર યવાજા કર પીર રામદેવ, જ્યોતિ તણો તમે રાખો વિશ્વાસ. કાબા થઈને લૂટી ખાજો, લૂટી ખાવ સગળો સંસાર, લૂટી ખાવ સગળો સંસાર, ગુરુની દુઆઈ મેં યશતન બોલા. કાબા થઈને લૂટી ખાજો, લૂટી ખાવ સગળો સંસાર, લૂટી ખાવ સગળો સંસાર, ગુરુની દુઆઈ મેં યશતન બોલા. રામદેવજી મળ્યા મુજા પીરાડ, અધર વાજા કરે પીર રામદેવ, ક્યાં ખોદાવી પીરોની પટશાળ. આકાશી અવાજ બધાયના હૃદયની અંદર થઈનો છે, પણ સંભળાય કોને? જાગ્રત પુરુષ હોય નહીં. બધાયના હૃદયની અંદર થઈ રહ્યો છે. ભગવાન બધાને પ્રેરણા આપે કે દારૂ ન પીવો જોઈએ, ચોરી ન કરવી, બીડી ન પીવી, બીડી સ્વર્ગની સીડી. જુગાર ન રમવો જોઈએ,
તો આપણા બધા હૃદયની અંદર ઈશ્વરી પ્રેરણા થાય, પણ ક્યાં સુધી જો એમાં આપણે ધ્યાન ન દેવી તો પ્રેરણા થતી બંધ થઈ જાય. ભગવાન કોઈને ફોટી લઈને પાછા વાળતા, એના જુગાર રમવાનો જ પાછો વાળી એમ કે જાગ્રત પુરુષ હોય જો જાગી જાય હૃદયની અંદર દરવાજા કરે, પીર રામદેવ ક્યાં ખોદાવી પીરુની પડશાળ. પેઢીએ પેઢીએ હોત પીર રામદેવ હવે પણ પીરાણું ના, એલા આખી જિંદગી તમારે હારે રહ્યો એટલા પરસા પૂર્યા. છતાંય મારા વચનની અંદર વિશ્વાસ નો આવ્યો, હવે અહીંયા પીરાણું રહેશે નહીં, નકર પેઢીએ પેઢીએ હોત પીર રામદેવ. હવે પીરાણું ના. એક અવાજ પૂરો ન થાય ક્યાં બીજો મીણો અવાજ થવા. અધર અવાજ કરે પીર રામદેવ, જ્યોતિ તણો તમે રાખો વિશ્વાસ, કર કાબા થઈને લૂંટી ખાજો, લૂંટી ખાવ સગળો સંસાર. કે બીજો અવાજ પાછો થયો કે અધર અવાજ આ કરે પીર રામદેવ, જ્યોતિ તણો તમે રાખો વિશ્વાસ. રામદેવજી મહારાજનો પાઠ કરવી, એમાં જ્યોતિ આપણે પ્રગટાવી. એ મહાપુરુષો જ્યોતની વાત કરી. જગતની અંદર જ્યોતિ સ્વરૂપ સંતો બિરાજમાન છે, એના વચન ઉપર વિશ્વાસ રાખો. જ્યોતિ સ્વરૂપ સંત છે પ્રગટ, મારું સ્વરૂપ છે એમ ગીતાજીની અંદર ભગવાન પણ વધવજીને કહે છે, હે વધવજી સંત સદા મુझे અતિ પ્યારા, સંત મિલે તો मैं मिल जाऊं, संत न मुझसे न्यारा, बिना सत्संग मुझे नहीं पावे, भले कोटि जतन करे हारे. हे વધવજી સંત સદા મુझे પ્યારા, જગતની અંદર વાલામાં વાલો હોય તો સંત, પણ સંત કોણ કે મને ઓળખી ગયો, મને પામી ગયો, એ સંત છે. એવા કોઈ જો સંત મળી જાય તો મળી જાય. અને જેને ભગવાન મળ્યો ને સંતોના સંગમાંથી ક્યાંથી મળ્યો? સીતાને ભગવાન મેળવે ને તો એમ કહેવાય છે કે આંબલા વાડીમાંથી તુલસીદાસ મહાત્માએ પોતાની ઓલી ડિક્શનરી કહી છે એમાં વર્ણન કર્યું છે. આંબાના બગીચામાંથી આંબાનો બગીચો એ સંતોનો બગીચો દેખાડ્યો છે. આંબાનો બગીચો એટલે સંતોનો સાનિધ્ય, સંતો બિરાજમાન હોય એને આંબાનો બગીચો કહેવાય. અધર વાજા કરે પીર રામદેવ, જ્યોતિ તણો તમે રાખો વિશ્વાસ. જગતની અંદર જ્યોતિ સ્વરૂપ હોય એના વચનની અંદર વિશ્વાસ રાખો તોય તમારું કામ થઈ જાય એમ છે. પણ સંતોના વચનની અંદર જો વિશ્વાસ ન રહે તો કાબા થઈને લૂંટી ખાજો, લૂંટી ખાવ સગળો સંસાર. મહાપુરુષોના જો હૃદયની અંદર આપણને એના વચન ઉપર વિશ્વાસ ન રહે તો રખડવા સિવાય કોઈ આરો નથી. અવાજ તો ગયા પાછો ત્રીજા અવાજની શરૂઆત થઈ. જ્યોતિ તણો તમે રાખો વિશ્વાસ, કર કાબા થઈને લૂંટી ખાજો, લૂંટી ખાવ સગળો સંસાર. પણ અવાજ સંભળાય કોને? જાગ્રત હોય એને સમજાય. કે વહેતી બૂંદ શાયર મેં મિલ ગઈ, એડી એડી વાતનો કેડો વિચાર. વહેતી બૂંદ શાયર મેં મિલ ગઈ, એડી એડી વાતનો કેડો વિચાર. આટલું કઈ પીરસાલી નીકળ્યા, સૌરભ મંડપમાં બેઠા કીર્તાર, સૌરભ મંડપમાં બેઠા કીર્તાર. ગુરુની દુઆય મેં યશતન બોલા.
આટલું કય પીરસાલી નીકળ્યા સૌરભ મંડપમાં બેઠા કીર્તાર સૌરભ મંડપમાં બેઠા કીર્તાર ગુરુની દુઆય મેં યશતન બોલા આવી ખબર વતો પીરનો પલો ન છોડત ન છોડે ઘોડલાની વાગ આવી ખબર વતો પીરનો પલો ન છોડત ન છોડે ઘોડલાની વાગ જતી વેળાએ પીરનો પલ્લો ન પકડ્યો ન પકડી પીરોની વાટ ન પકડી પીરોની વાટ ગુરુની દુઆય મેં યશતન બોલા રામદેવજી મળ્યા મુજા પીરાટ વેથી બોલ સારમે મિલ ગઈ અડી અડી વાતનો કેડોનો વિચાર એ અરબુજીભાઈ તમે જે આ દેહને જોઈને રાજી થતા હતા વહેતી બુંદ શાયરની અંદર સમાઈ ગયા દેહ સ્વરૂપે આપણે કોઈ દી મળશું જે બુંદ હતો એ સમુદ્રની અંદર સમાય અને સમુદ્ર રૂપ બની ગયો વહેતી બુંદ શાયરમે મિલ ગઈ અડી એડો વાતનો કેડોનો વિચાર આટલું કહીને ફેર ચાલી નીકળ્યા બેઠા સૌરભ મંડપમાં કીર્તાર કે એ અરબુજીભાઈ દેહ સ્વરૂપે આપણે ભેગા નહીં થાય પણ હું તમને કેવું એડ્રેસ આપું તો અને એ મારું એડ્રેસ કોઈ દી ફરતું નથી રાતે 12 વાગ્યે મળવું હોય તો શૂટી નીનો એ જ ઘોડો નીના એ જ રામદેવજી મહારાજ નિશાની આપી તો અત્યારે લીલા ઘોડા ઉપર તમારા પ્રાણની અંદર શબ્દ સ્વરૂપે ફડાકા મારી રહ્યા છે આટલું કહીને ફિર ચાલી નીકળ્યા બેઠા સૌરભ મંડપમાં કીર્તાર સૌરભ મંડપ જે તમારો સ્વર હાલે છે એ મંડપની અંદર કીર્તાર સ્વરૂપે અત્યારે બેઠા છે એનો એ જ ઘોડો લીલા ઘોડા સિવાય બીજો ઘોડો ફાવ્યો નહીં લ્યો એ ભાઈ એટલે બધા ઘોડાના વંશ એટલે રામદેવજી મહારાજને એકના ઘોડાનો જ વંશ હોઈ ગયો બાવળી ઘોડી દેખાય ધોળી દેખાય કાળી દેખાય બાવળી દેખાય પણ લીલા ઘોડાનો વંશ હોઈ ગયો પ્રાણનો રંગ લીલો છે આ લીલા ઘોડા ઉપર રામદેવજી મહારાજ અત્યારે કીર્તાર સ્વરૂપે શબ્દ સ્વરૂપે અત્યારે ફડાકા મારી રહ્યા છે એના પિતાશ્રી ક્યાંક ભજનમાં ગાયું કે મારા ઘેરે જન્માઈ કળા સ્વરૂપે પણ ઓહંગ રામદેવજી અલખ એને સમરે સારો ખલક સમરે એનું સારું થાય બોલા અજમલજી દાદા કે આ કોઈ રામદેવજી મહારાજની કોઈ પૂજન કરે એનું સારું થાય તો આ રામદેવજી મહારાજ અત્યારે કીર્તાર સ્વરૂપે શબ્દ સ્વરૂપે હર પ્રાણની અંદર ફડાકા મારી રહ્યા અને અત્યારે મળવું હોય તો મળાય ભગવાન કોઈ દી મરે ને મરે ને કોઈ દી ભગવાન કહેવાય અત્યારે કૃષ્ણ ભગવાનને મળવું હોય તો મળી શકાય રામને મળવું હોય તો મળી શકાય પણ જાય એને નિશાની બતાવી જ્યાં સેના ખોજ કરવી તો જરૂર મળે કીધું છે હવે આપણને આયાને ગોતવી છે બહાર ગુરુ કહે પૂર્વ કો શિલા પશ્ચિમ જાય દાસ કબીર કહે એ તો અસુંબા કિસબી દાવે હાથ આ તો અસુંબા છે ભાઈ યાદ
ગુરુ પૂર્વ મોકલે ને પશ્ચિમમાં શિલા ગોતે નાથ આવે. જ્યાં વસ્તુ ખોવાણી છે ના ગોતો તો મળે. તો સૌરભ મંડપમાં બેઠા કીર્તાર અરબુજીભાઈ ભગવાનને સ્તુતિ કરે કે આવી ખબર હોત તો પીરનો પલ્લો ન છોડે. ન છોડે ઘોડલાની વાઘ જતી વેળાએ પીરનો પલ્લો ન પકડ્યો, ન પકડી પીરોની વાટ. કે મારો કયું કર્મમાં કે મારું કયું પાપ આડું આવી ગયું મને ભગવાનને નમસ્કાર કરવાની ભાવના ન થઈ. હૃદયમાંથી પશ્ચાતાપ મળ્યો થવા કે આવી જો ભગવાન ખબર હોત ને તો ઘોડલાની વાઘ ન છોડે. પછી ભાઈ પસ્તાવાનો વારો છે. પછી પસ્તાવાનો વારો છે ને પસ્તાવા સિવાય કઈ રહેવાનું. જતી વેળાએ પીરનો પલ્લો નો પકડ્યો, નો પકડી પીરોની વાટ. ભગવાનનો પગ નો પકડ્યો, ભગવાનનો પગ નો પકડવાનો તો એક બાજુ, પણ મારા હૃદયની અંદર ભગવાનને નમસ્કાર કરવાની ભાવના નહોતી. હૃદયની અંદર એકદમ પશ્ચાતાપ થઈ ગયો. કયા જન્મના કર્મ આડાવ્યા, કયા જન્મનું પાપ આડાવ્યું. હરભજીભાઈ ભગવાનને મના કરવા હૃદયમાંથી ભગવાનને સ્તુતિ મીણા હરભજીભાઈ કરવા ગે ભાઈ તમે તો કરવાને આવ્યા થા ઉગારો તો રામા હાથે કરીને બહુ આરો તમે તો ઉગારનાર છો પણ મારી કઠણાઈ કઈ કે ભાઈ જેવા ભાઈ મળ્યા છતાંય ભાવ હું પોતે હારી ગયો. તમે તો કરવાને આવ્યા ગારો રે રમાવું તો હાથે કરીને ભવાર્યો. ભાય રે પણાની ભોળપ માહી મહિમાન જાણ્યો તમારો. ભાય રે પણાની ભોળપ માહી મહિમાન જાણ્યો તમારો. વાયક આપ્યા વિઠ્ઠલા વેગે માનો મેં ખોટો ઠઠારો રે રમાવું તો હાથે કરીને ભવાર્યો. દીધેલ વસને તમે તો આવ્યા પરગટ કરી પડકારો. દીધેલ વચને આવ્યા તમે તો પરગટ કરી પડકારો. વારે વારે કીધું શાન કરીને સમજો નહીં સારો રે રમાવું તો હાથે કરીને ભવાર્યો.
જીવન આખું જોયું તમારું યકળ કળા વિસ્તારો જીવન આખું જોયું તમારું યકળ કળા વિસ્તારો તોય પ્રતીતિ આવી નહીં મુજને કે થાય યુગારો રે રમાવું તો હાથે કરીને ભવાર્યો તોરા મળીને ખોદી સમાધિ ગે બિયવાસ થયો સારો તોરા મળીને ખોદી સમાધિ ગે બિયવાસ થયો સારો મત રે ખોદો ઓળખ્યો નહીં મુજને ઇતબાર નથી અમારો રે રમાવું તો હાથે કરીને ભવાર્યો હર હર વ્યાપક રૂપ તમારું અલખ નામ તમારું હર હર વ્યાપક રૂપ તમારું અલખ નામ તમારું કહે રે અરભુજી હરી વેગે આવો દાસનો કરો યુગારો રે રમાવું તો હાથે કરીને ભવાર્યો હે રમાવું તો હાથે કરીને ભવાર્યો તમે તો કરવાને હવે થવું ગારો રામાવું તો હાથે કરીને ભવાર્યો ભાઈપણાની ભોળપમાં મહિમાનો જાણ્યો તમારો તો ભાઈપણાની ભોળપની અંદર હું આખો અવતાર હારી ગયો બસ આ જ મોટો વાંધો છે ભગવાન અર્જુનને ઈ જ કહે છે શક પણ આડા આવે મનને ખૂબ મૂંઝાવે અર્જુનને યુદ્ધમાં કોઈને ભાઈ દેખાણા કોઈને કાકા દેખાણા કોઈને મામા દેખાણા ને કોઈને હાળો દેખાણો પણ ભગવાન દેખાય અર્જુનને હાળો જ દેખાતો અર્જુનને સાળો જ દેખાતો હતો પણ ભગવાને જયારે ગીતાનું જ્ઞાન આપ્યું તે ભગવાન દેખાણા ભાઈપણાની ભોળપમાં મહિમા ન જાણ્યો તમારો એવડો મોટો મહિમા છતાં જાણી શક્યો નહીં વાયક આપ્યું વિઠલા વેગે મેં માન્યો ખોટો ઠઠારો ભગવાને વાયક આપ્યું બધા સમાચાર આપ્યા પણ ખોટો ઠઠારો માનીને ફાઇલમાં સીટી મૂકી દીધી હે રામા હું તો હાથે કરીને બહુ
દીધેલું વચને આવ્યા તમે તો પ્રગટ કરી પડકારો. જે તમે વચન આપ્યું હતું વચન પાળવા માટે તમે કળામાંથી અકળકરા ધારણ કરીને મારા સામે આવ્યા ઉગારવા માટે. દીધેલું વચન આવ્યા તમે તો કરી પ્રગટ પડકારો. વારે વારે કીધું શાન કરીને તોય સમજો નહીં ઈશારો રામા હું તો હાથે કરીને બહુ આરો વારાગણીએ શાનની અંદર અરબુજીભાઈને કીધું ભાઈ ઓરાવો ઓલી વાત હાશી પણ છતાં ઈશારો સમજી ગયો. જીવન આખું જોયું તમારું કળકળા વિસ્તારો તોય પ્રતીતિ આવી નહીં મુજને કેમ થશે ઉગારો રામા હું તો હાથે કરીને બવાયરો. જીવન આખું જોયું તમારું અકળકળા વિસ્તારો. સંતોના જીવન એવા હોય, અવતારોના જીવન એવા હોય. કોઈને જોવામાં ન આવે, સમજવામાં ન આવે તો મહાપુરુષો જ્યારે દેહ વિલય થાય તો એ લોકોને ખબર પડે કે એ તો મહાન વિભૂતિ થઈ ગઈ. નકર રોજ જ્યારે બેઠતા હોય પછી લોકો વાતો કરે લો એ સંતની વાત કરો ને બે નો શેડો એક અમાર પણ ખબર નહીં સંત એ ખેતી કરે એમ ખેતી એવડા સંતની વાત કરો ને અમારું ઘર નહીં આનું ઘર બે નું એક મોભારો એક દિવાલ કલ્યાણી પણ અરે એવી ખબર નહીં. તમે બાપુની વાત કરો લો એ ને મેં હારે બીડીઓ પીતા પણ એ હારી ખબર નહીં ટેકો દઈને બે હતા. પણ મહાપુરુષોની કળકળા કોઈને જોવામાં ન આવે, જાણવામાં ન આવે, સમજવામાં ન આવે. ચંદ્ર સૂર્ય વાલતા ન દેખાય વધતી વેલ એમ સંતો મહાપુરુષો ભજતા ન દેખાયા છે કળકળાની. તો કળકળા કોઈને કળવામાં ન આવે. અનુભવી હોય તે બુજે અંગ સોંગ જે શબ્દને ઓળખે બાપા સૌદે લોક એને સુજે. જીવન આખું જોયું તમારું કળકળા વિસ્તારો તોય પ્રતીતિ આવી નહીં મુજને કેમ થશે. તમારી કળામાંથી અકળકળા કરી છતાંય મને વિશ્વાસ બંધાણો નહીં. તોરા મળીને ખોદી સમાધિ ગેબી અવાજ થયો સારો. સમાધિમાંથી અવાજ થયો મત ખોદો મુજને નથી ઇતબાર અમારા ઉપર વિશ્વાસ નથી તમને. ભગવાનને સ્તુતિ કરે છે હર વ્યાપક રૂપ તમારું અલખ નામ તમારું. કહે અરબુજીભાઈ હરી વેગે વેલા આવજો આ દાસનો કરો ને ઉગારો. હે રામા હું તો હાથે કે તમે નહીં ઉગારો તો બીજું કોણ ઉગારશે. કરે છે ક્યાં તો પાછો આકાશી અવાજ થયો કે અરબુજીભાઈ આપણે જુગો જોગથી ભેગા સવી જુગો જોગથી અરે સવી ભાઈ અરબુજી ભરતજી હતા. ભાઈ અરબુજી ભરતજી હતા. ભાટી અરજી હતા શત્રુઘ્ન ભાઈ. ભાઈ અરબુજી ભરતજી હતા. ભાટી અરજી હતા શત્રુઘ્ન ભાઈ. વીરા વિરમ દેવ લક્ષ્મણજી હતા. અમે હતા રામ રાય. અમે હતા રામ રાય. ગુરુની દુઆય મેં અસતન બોલા. માધવ ત્રિકમ શ્રી પુરુષોત્તમ દ્વારકા મારણ સોડરાય.
માધવ ત્રિકમ શ્રી પુરુષોત્તમ દ્વાર ક્યાં મારણ છોડરાય દેવકીના કુખે અવતાર ધર્યો બળદેવને કૃષ્ણ રાય બળદેવને કૃષ્ણ રાય ગુરુની દુઆય મેં યશતન બોલાય ભાઈ હરભુજીને રામદેવ મળ્યા વાસિયાઈને મળવાનો અધિકાર ભાઈ હરભુજીને રામદેવ મળ્યા વાસિયાઈને મળવાનો અધિકાર દોય કર જોડી હરભુજી બોલ્યા જુગો જુગ રાખો પ્રભુ અમારી લાજ જુગો જુગ રાખો પ્રભુ અમારી લાજ ગુરુની દુઆય મેં યશતન બોલા તોય કર જોડી હરભુજી બોલ્યા જુગો જુગ રાખો પ્રભુ અમારી લાજ જુગો જુગ રાખો પ્રભુ અમારી લાજ ગુરુની દુઆય મેં યશતન બોલા રામદેવજી મળ્યા મુજા પીરાડ ભાઈ હરભુજી તમે ભરતજી હતા પાઠી હરજી શત્રુઘ્નભાઈ વીરા વિરમદેવજી તેથી લક્ષ્મણજી હતા અમે હતા રામ માધવ ત્રિકમ શ્રી પુરુષોત્તમ દ્વારકામાં રણછોડરાય દેવકીના કુખે અવતાર ધર્યો કૃષ્ણને બળદેવભાઈ એટલે ત્રેતામાં યારે હતા દ્વાપરની અંદર હારે સવી અને વર્તમાનની અંદર યારે સવી ભાઈ હરભુજીભાઈ ને રામદેવજી મળ્યા માસાને મળવાનો અધિકાર દોય કર જોડે હરભુજી બોલ્યા હે પ્રભુ જુગો જુગ લાખો મારી તો કથા એમ કે છે છતાંય હરભુજીભાઈ ને ભગવાન મળ્યા ભગવાન ભાઈ હરભુજીભાઈ ને રામદેવજી મળ્યા માસાને મળવાનો અધિકાર આપણને એમ થાય કે ભગવાન એનો માસીનો દીકરો હશે એટલે મળ્યા છે પણ ભગવાન કે મારું ભજન કરે ને બધા મારા માસીના દીકરા છે મારું ભજન કરે મારા માસીના દીકરા છે. નરસિંહ મહેતા જે સંતો મહાપુરુષોએ ભગવાનનું ભજન કર્યું ને ભગવાનનું ભજન કરે ભગવાનનો હગો. નરસિંહ મહેતાના જીવનની અંદર જોઈ લો, નરસિંહ મહેતાને કોઈ હગું નહોતું, ભગવાન હગા હતા. એને કુટુંબ હગું નહોતું, કુટુંબ જ નહીં તો બહાર મૂકી. એમ સદા વિશ્વાસ નો ઊંડી વાંચી લો, મારે તમારો એક રે આધાર રે સાંભળા. ગિરધારી મારી ઊંડી સ્વીકારો મહારાજ રે સાંભળા. ગિરધારી મારે એક તમારો આધાર છે ને તમે મારા હગા છો. પણ ભગવાનનું ભજન કરે એ એનો માસીનો દીકરો. ભગવાને ગીતાજીની અંદર કીધું, હે અર્જુન મને ભજાઈ મારો, મને ભજાઈ મારો. પછી બ્રાહ્મણ હોય તોય ભલે, સંડાળ હોય તોય,
ભલે મારું ભજન કરે મારા સ્વરૂપની અંદર સમાય છે અને ખરેખર મારું ભજન કરે મારો હગો છે. તો ભાઈ અરભુજીભાઈને રામદેવજી મળ્યા. માસાઈને મળવાનો અધિકાર ભગવાનનું ભજન કરે અને સર્વ કોઈને ભગવાનને મળવાનો એક સરખો અધિકાર છે. ના જાત આવતી ગમે ના જન્મ થયો હોય તો ભલે મનુષ્ય અવતાર મળ્યો, મનુષ્ય અવતારની અંદર ભક્તિ કરવો સર્વ કોઈનો એક સરખો અધિકાર છે, ભજન કરવો સર્વ એક સરખો અધિકાર છે અને ભગવાનને મળવા માટે સર્વનો એક સરખો અધિકાર છે. એવું નથી પાપી માણસ ભગવાનને ન મળી શકે. ભગવાન બધાને મળે છે. માસાને મળવાનો અધિકાર દોય કરસોડી. અરબુજી બોલ્યા, હે પ્રભુજી જુગો જુગ લાખો મારી. આજ ભગવાનને સ્તુતિ કરે છે કે ભગવાન એમ તો ભૂલા પડી જાય. માયાવી માણા ક્યારે ભૂલા પડી જાય નક્કી નહીં, પણ તમે અમારો હાથ પકડજો, અમે કદાચ તમારો હાથ પકડશું ક્યારે મૂકી દેવી નક્કી નહીં, પણ તમે અમારો હાથ પકડો ને તમે જેણે જેણે ગુરુએ હાથ પકડ્યો, ભગવાને હાથ પકડ્યો, એ જીવને પછી કોઈ દી ભૂલું પડવા પણ નહીં. મેળામાં બાળકોને મેળો જોવા લઈ જાય ને એટલે માવતર એનો હાથ પકડી રાખે. જો બાળક માવતરનો હાથ પકડી રાખે, આંગળી પકડી રાખે, બાળક ક્યારે મૂકી દે. રમકડું જોવા જાય કે હાથ મુકાઈ જાય. ની બાળક ભૂલો પડી જાય, પણ માવતર જેનો હાથ પકડે બાળક કોઈ દી ભૂલો પડે. ભગવાન અમે તો માયાવી માણસ ક્યારે માયામાં ભૂલા પડી જાય નક્કી નહીં. અમે તો તમારો બાળક સેવી, તમારો દાસ સેવી. જુગો જુગ આવું ધ્યાન રાખજો. જુગો જુગ તમારા શરણની અંદર રાખજો ને જુગો જુગ તમારે હારે રાખજો. કર જોડીને અરભુજી બોલ્યા, જુગો જુગ રાખજો પ્રભુ અમારી લાજ, જુગો જુગ તમારી હારે રાખજો ને કાયમને માટે અમારી લાજ રાખજો. જેની ભગવાને જેની લાજ રાખી એની લાજ કોઈ દી જાતી. હરીને ભજતા કોઈની લાજ જતા, સુરતા સાંભળ્યાની સાથે વધે છે વેદને. વાણી તો જેને જેને ભગવાનને લાજ જેની રાખી એની કોઈ દી લાજ જાતી. પૂરું કરશું ને હવે. બોલો સદગુરુદેવની, મહારામ બાપાની, પોપટરામ બાપાની, લાભેશ્વરનાથ ઉગમ ભોજની, રામાપીરની. હવે પછીનો ભજન પ્રોગ્રામ 22/2 લીમડી ભજન પ્રોગ્રામ રાખેલ છે. બોલો સદગુરુદેવ.